નો ડ્રગ્સ કેમ્પેનના સંદેશા સાથે નારાયણ સરોવરથી યુવાનોની નીકળેલી રેલીમાં અંજાર પોલીસ પણ જોડાઈ હતી. પોલીસ પરિવારના સભ્યો દ્વારા રેલીનું વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન સાથે રેલી નારાયણ સરોવરથી આજરોજ તારીખ 13/1/2026ના પૂર્વ કચ્છ ખાતે પહોંચી પોલીસના જવાનો રેલીમાં જોડાયા. ઇન્વિન્સિબલ એનજીઓ દ્વારા ડ્રગ્સ જનજાગૃતિના મહત્વપૂર્ણ વિષય પર સતત કાર્ય કરવામાં આવે છે. સંસ્થા દર વર્ષે અલગ અલગ વિષયો પર કેમ્પેન ચલાવી લોકોમાં માદક દ્રવ્યોના દૂષણો અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. આ કડીમાં નો ડ્રગ્સ કેમ્પેનના ભાગરૂપે કચ્છ જિલ્લામાં તારીખ 12/1/2026થી તારીખ 22/1/2026 સુધી 11 દિવસીય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં એનજીઓના ટોટલ 17 સાયકલકારો જોડાયા હતા. આ સાયકલ રેલી તારીખ 12/1/2026ના રોજ નારાયણ સરોવરથી પ્રારંભ થઈ, જે કોસ્ટલ વિસ્તારમાં ફરી તારીખ 13/1/2026ના રોજ પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ પહોંચી. આ રેલીનું સ્વાગત પૂર્વ કચ્છ જિલ્લા ખાતે અંજાર વિસ્તારમાં અને ગાંધીધામ વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવ્યું અને ત્યાંથી અંજાર અને એસઓજી પોલીસના જવાનો સાયકલ રેલીમાં જોડાયા હતા, જેઓ રોટરી સર્કલ ગાંધીધામ થઈ પ્રજાપતિ સમાજવાડી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને ડ્રગ્સ સામેની લડાઈમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું. ત્યારબાદ આ જનજાગૃતિ સાયકલ રેલી તારીખ 26/1/2026ના રોજ દમણ ખાતે પૂર્ણ થનાર છે.